જ્ઞાન અહીં આપણે પીરસીએ છીએ અને એ આપણને ભવિષ્યમાં આપણને ઉપયોગી છે. આમાંથી એકને બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો બસ છે. તો એ જગતનું કલ્યાણ કરશે. સચ્ચ છે. હવે અનાદિ છે એટલે એ તો વાત થઈ કે ક્યારથી એનું શરૂઆત થઈ એ ખબર નથી, એટલે એને અનાદિ કીધું. પરમાત્મા અનાદિ છે. સનાતન છે. સનાતન છે એટલે આજે છે 5 વર્ષ છે અને વળી 2 વર્ષ પછી નથી, અને વળી પાછું 3 વર્ષ પછી પાછું થાય છે, વળી પાછું 2 વર્ષ નહીં હોય અને પછી થાય છે એવો કટકા જેવું નથી. સનાતન છે. જ્યારથી પરમાત્મા એ અર્જુનને કીધું કે સૂર્ય પહેલાં હું હતો તે જ આજે છે અને તે જ પૃથ્વી નહીં હોય, સૂર્ય નહીં હોય, કાંઈ નહીં હોય તો પણ એ જે હતું તે જ હજી પછી પણ હશે. માટે એને સનાતન કહેવામાં આવ્યું છે. એવો પરમાત્મા છે જે સનાતન છે. પછી અદૃશ્ય. અદૃશ્ય છે. અદૃશ્ય છે એટલે આપણી દ્રષ્ટિથી બહાર છે. નથી એવું તો નથી. જો પડદો ન હોત તો ચિત્ર પડત કેવી રીતે? જો પડદો ન હોય તો ચિત્રો પડે કોની માટે? જો પરમાત્મા ન હોય તો સૃષ્ટિ ઉત્પન્ન થાત કેવી રીતે? હમણાં તો થોડીક વાત કરી કે જો શિવ ન હોય તો શક્તિ જગતનું ઉત્પન્ન કરી શકે એમ નથી, અને જો શિવ છે અને શક્તિ ન હોય તો પણ જગત ઉત્પન્ન થઈ શકે એમ નથી. પણ શિવ અને શક્તિ બેયની જરૂર છે અને શિવ ને શક્તિ બે છે માટે જ અત્યારે આ જગત છે. એટલા માટે છે પણ છતાં એ અદૃશ્ય છે. પ્રકૃતિને આપણે જોઈ શકીએ. જગદંબા છે, શિવ અદૃશ્ય છે. જગદંબા હાજર છે. આપણે બધા જ્યારે રામકૃષ્ણ પરમહંસને જ્યારે જ્ઞાન થયું ત્યારે ઊંચો હાથ કરીને કીધું કે જગતમાં જેટલી સ્ત્રીઓ છે એ જગદંબા છે અને રામ અને કૃષ્ણ હું છું. ઊંચો હાથ કરીને કીધું જ્યારે એને જ્ઞાન થયું ત્યારે. એટલે બંને છે પણ આજે પરમાત્મા અદૃશ્ય છે અને શક્તિ છે. શક્તિ આપણે બધા આ શક્તિના રૂપો છીએ. ભલે પુરુષો હોય પણ છતાં પ્રકૃતિ વગર રહી શકીએ એમ નથી. પુરુષોનું જે શરીર છે, પુરુષોની જે તમામ જે શક્તિ છે એ પણ એક શક્તિ જ છે જે પ્રકૃતિ છે. પ્રકૃતિ વગર રહી શકીએ એમ નથી. માત્ર પરમ તત્વ જ એક જ છે કે જેમ પડદો કીધો કે પડદો અલિપ્ત જ રહે છે, પ્રકૃતિની સાથે લેપાતો નથી, એવી રીતે અલિપ્ત રહી અને આખું જગતનું સંચાલન કરી રહ્યો છે. કરતો નથી છતાં કરી રહ્યો છે. પ્રકૃતિમાં એક એવો આવેગ થાય છે કે થઈ રહ્યું છે પણ એની હાજરીથી. અવિકારી. હવે જુઓ, પ્રકૃતિમાં વિકાર આવે. ખાટું છે મીઠું થવું, કાળું છે ને ધોળું થવું, નાનું છે ને મોટું થવું, એ પ્રકૃતિમાં જોઈ શકીએ. આંબાની કેરી તો લીલી હોય, અંદર ખાટી હોય તો પાછી પીળી થઈ જાય,
ખાટાશમાંથી મીઠાશ આપવી, નાનામાંથી મોટું થવું, જે કંઈક અત્યારે પ્રકૃતિમાં ફેરફાર થાય છે એ પ્રકૃતિમાં છે, પરમાત્મામાં નથી. એટલે એને અવિકારી કીધા છે. સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે. સૂક્ષ્મની તો વાત થઈ ગઈ કે અદૃશ્ય છે. અદૃશ્ય છે એ સૂક્ષ્મ છે. હવે સૂક્ષ્મની વાત તો સમજાવવા માટે મારે પાછી 1 કલાક જોઈશે. હરિહર, સૂક્ષ્મ સમજાવવામાં લગભગ અત્યારે 8 થયા છે. 8:30 કદાચ સૂક્ષ્મની વાત સમજાવી શકાય એમ છે. સૂક્ષ્મ અને પ્રકાશ મૂકી દે. હવે સૂક્ષ્મ સમજાવવું ભલે 10 આપણી પાસે થોડાક દિવસ તો છે. દીપિકાબેન, સૂક્ષ્મ સમજાવો. હવે જુઓ, આપણે એક સામાન્ય રીતે સૂક્ષ્મ એટલે રાઈનો દાણો અને રાઈના દાણાના કંઈક ભાગ કરો તો એને સૂક્ષ્મ કહેવાય. પણ રાઈના દાણાના 1,00,000 ભાગ કરો તો અતિ સૂક્ષ્મ કહેવાય. પણ ઈ સૂક્ષ્મતા આ પરમાત્મામાં આવતી નથી. સૂક્ષ્મ પ્રકાશને જરા નો દાખલો લેવો પડે એમ છે, પણ પ્રકાશ એ સૂક્ષ્મ છે એમ નહીં, માની લેતા નહીં. પણ સમજાવવા માટે મારે પ્રકાશને લેવું પડે એમ છે. આ કેવું બધું બહુ છે? બરાબર છે, બરાબર છે, ઠીક. એક બેટરી જરાક જોરદાર હોય અને આપણે હાથ ઉપર અંધારામાં હાથ ઉપર બેટરીનો પ્રકાશ પાડી અને અંધારું હોય તો આ સામેના ભાગમાં આપણને લાલ અને આંગળા અને હાડકાં દેખાય છે. હવે પ્રકાશના જે કિરણો છે અને જે મારી હથેળી છે, મારી હથેળી રજકણોના સમૂહથી બની છે. જે મારી હથેળી જે ચામડીના કણોનો સમૂહ એટલે ચામડી બની છે. અંદર જે છે તે પણ કણોના સમૂહથી બધું થયું છે. હવે એ જે કણો જે છે એ કણો, 2 કણોની વચ્ચે જે ભાગ છે આ મારી બેટરીનો પ્રકાશ એટલો બધો સૂક્ષ્મ છે કે એ કણો ને વચ્ચેના જે ભાગમાંથી પસાર થઈ અને અહીં દેખાય છે. જેમાંથી પસાર નથી ત્યાં એ વસ્તુ દેખાય છે. સમજણ? બેટરી, આ બેટરીના સૂક્ષ્મ જે તેજના કણો કેટલા સૂક્ષ્મ છે કે આ જે કણો જે છે એની અંદરના જે 2 કણોની વચમાં જે ભાગ છે, જો ન સમજાય તો હજી એક બીજો દાખલો દઉં કે રેતીના કણનો એક પ્યાલો ભરો, રેતી, ઝીણી રેતીનો એક પ્યાલો ભરો આખો, એમાં પાણી ભરો તો પાણી ભરાઈ ગયું. તો પાણી ભરાઈ ગયું તો પાણી, રેતીનો કણ તો આખો પ્યાલો ભર્યો તો પાણી કેવી રીતે અંદર ગયું?
પ્યાલો તો પાણીનો ભરેલો હતો, છતાં પાણી અંદર ગયું. તો એ જે રેતીના કણોના વચ્ચેની જે ગેપ છે એમાં પાણી સમાયું. તો રેતીના કણ કરતા પાણી સૂક્ષ્મ થયું. આના જે કણો કરતા આ કિરણ જે સૂક્ષ્મ થયું. જે પદાર્થ છે, બરાબર છે, સામે જે પદાર્થ છે એ પદાર્થના જે પરમાણુઓ છે એ પરમાણુઓની જે વચ્ચે જે ગેપ છે એના કરતાં વધારે સૂક્ષ્મ હોય તો સામી વસ્તુ દેખાય. એ વસ્તુ સમજાય. હવે જે બેટરીનો પ્રકાશના કરતા જો એક્સરેના કિરણો ફેંકો તો તમને ચોખ્ખું હાડપિંજર દેખાય. તો બેટરીના જે કિરણો જે છે એના કરતાં એક્સરેના કિરણો એના કરતાં વધારે સૂક્ષ્મ થયા કે એ સામે બધું દેખાય છે. પણ આ તો પ્રકાશની વાત છે. પણ જે પ્રકાશ હોય કે ન હોય, કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે હવે એ બેટરી કરતાં એટલું તમે સમજો કે રેતીનો પ્યાલો ભર્યો હતો એના કરતાં સૂક્ષ્મ પાણી હતું કે પાણી અંદર સમાઈ ગયું. એવી જ રીતે બેટરીના કિરણો જે હતા એના કરતાં વધારે સૂક્ષ્મ એક્સરેના કિરણો હતા, એટલે એ સામે દેખાય છે. પણ હવે આ દિવાલ છે અને દિવાલની સામે તો આ દિવાલની સામે કોઈ કિરણો જાય તો એ એક્સરેના કિરણો કરતાં પણ વધારે સૂક્ષ્મ કહેવાય. તો તમે કાચવાળો રૂમ હોય અને દિવાલવાળો હોય અને એરટાઈટ કરી દો અને એની અંદર તમે બેસો અને તમે મોબાઈલ લ્યો તો મોબાઈલના જો તમને કિરણો સંભળાતો હોય તો એ જેને મોબાઈલમાંથી એના જે કિરણો પસાર થાય અને તમારા કાન સુધી જો પહોંચતા હોય તો કાચને અને દિવાલને વીંધી અને એ આવ્યા એટલે એક્સરેના કિરણો કરતાં પણ તે મોબાઈલના કિરણો વધારે સૂક્ષ્મ બન્યા. હવે મોબાઈલના કિરણો જે છે એના કરતાં પણ વધારે સૂક્ષ્મ શું છે કે આખું જગત એમાં છે અને જગતની કોઈ પદાર્થથી પરમાત્માથી ન હોય એમાં અને બહાર એવું નથી. એટલે એ સમજાવવા માટે ભગવાને આપણને ગીતામાં કહ્યું છે આ સૂક્ષ્મતાની વ્યાખ્યા, પણ કોઈ એના ઉપર ધ્યાન દેતું નથી. સૂક્ષ્મતાનો અર્થ સમજવા માટે ગીતામાં ભગવાને 2-3 જગ્યાએ કીધું છે, પણ એ સૂક્ષ્મતા કઈ અને કેવી રીતે એને કોઈ સમજ્યું નથી. હવે જુઓ, ભગવાને ગીતામાં એમ કીધું છે દેહથી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, દેહથી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે અને બુદ્ધિથી સૂક્ષ્મ હું છું, પરમાત્મા છે. એટલે હવે જે આ સૂક્ષ્મતાનો જે એકબીજાથી થર દેહથી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો છે એટલે સૂક્ષ્મતાની હદ, આનાથી સૂક્ષ્મ વધારે આ સૂક્ષ્મ, આનાથી સૂક્ષ્મ આનાથી સૂક્ષ્મ આ છે. છેલ્લે એણે કીધું કે એનાથી પરમાત્મા છે. ભગવાને કીધું એનાથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં બીજું કાંઈ છે નહીં. એટલે અહીં જે કીધું છે આ જે સૂક્ષ્મ છે, આ 5 નંબર જે સૂક્ષ્મ છે એનાથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં બીજી કોઈ વસ્તુ નથી. હવે આ સૂક્ષ્મ એમ કે છે કે પરમાત્મા
અદૃશ્ય છે. અદૃશ્ય શું કામ છે? કારણ કે અતિ સૂક્ષ્મ છે. પરમાત્મા અદૃશ્ય છે એટલે અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ હોવાને કારણે આપણી આ આંખ જે છે એ જે સૂક્ષ્મતાની મર્યાદાથી વધારે સૂક્ષ્મ હોવાથી આપણે એને પરમાત્માને જોઈ શકતા નથી. પરમાત્માને જોઈ શકતા નથી એનો અર્થ એવો નથી કે પરમાત્મા નથી. જો પડદો ન હોય તો પિક્ચર પડે જ નહીં. સત અસતથી પર છે. સત અને અસતથી પર છે. સત એટલે આપણે એમ કહી કે સત્ય અને અસત્ય. સત અને અસત એટલે સત્ય અને અસત્ય. સત્ય અને અસત્ય જે છે એ જ્યાં સુધી જગત છે ત્યાં સુધી છે દ્રષ્ટિમાં. પણ મારું જે સ્વરૂપ છે, હું અત્યારે પરમાત્મા સ્વરૂપ છું, તો મારે સત અને અસતની હારે કોઈ સંબંધ નથી. કારણ કે હું તો આખા જગતથી પર છું. જેમ પડદો લેપાતો નથી, ગમે એટલા વાવાઝોડા થાય તોય, એવો જ હું પરમાત્મા છું. અને હું પરમાત્મા હોવાથી મારી સાથે કોઈ સંબંધ નથી બીજા જગતના. જગતમાં સત અને અસત છે, મારામાં સત અને અસત છે નહીં. વ્યાપક. વ્યાપક એટલે બ્રહ્માંડમાં ક્યાં નથી. બ્રહ્માંડ અસીમ. અસીમ જો શબ્દને બરાબર બુદ્ધિથી વિચારશો તો અસીમ એટલે જેની સીમા નથી તેવું. હવે જેની સીમા નથી, વિચારી જ જાઓ, વિચારી જ જાઓ. 500 વર્ષ વિચારશો તો એની સીમા નહીં આવે. એટલે પૂર્ણ કીધું છે. પૂર્ણ છે, પૂર્ણ છે. પૂર્ણમાંથી લેવાય એમ નથી. પૂર્ણ લઈને મૂકો ક્યાં? શું છે? ના, પેલું વ્યાપક એટલે વ્યાપક છે, ક્યાંય નથી એવું નથી. આ આંગળી છે, આંગળીમાં છે, નખમાં છે, નખની અંદર 1000મો ભાગ કરો એ છે. એટલે વ્યાપક છે. પછી સમજાય છે. પછી મારે એ બોર્ડમાં થોડુંક સમજાવવું પડશે, કારણ કે બોર્ડમાં અત્યારે જરૂરી છે પેલું વાક્ય. હાલો, સ્થિર છે. અસ્થિર તો થઈ શકે કેવી રીતે? કે જે સીમા હોય, સીમાથી બહાર કાંઈક હોય તો હલબલે. ઉપર નથી, નીચે નથી, આગળ નથી, પાછળ નથી, કોઈ જગ્યાએ અસીમ છે. એટલે સ્થિર જ છે, અગ્રાહ્ય છે. તમે પોતે પરમાત્મા છો, તમે પરમાત્માને કેવી રીતે પકડો? અગ્રાહ્ય, જેને તમે પકડી ન શકાય તેવું. આવું વ્યાપક પરમાત્મા છે, એને અગ્રાહ્ય છે, એને પકડી ન શકાય તેવું છે. અગ્રાહ્ય. અશ્રુત, પરમાત્માને સાંભળી શકાય એવા નથી. આ જે શિવ છે ને, બહુ જોરદાર છે. શિવ ક્યાંય પકડાય નહીં. શક્તિ બિચારી પકડાઈ ગઈ. શક્તિ આપણે છીએ, શિવ પકડાતો નથી. છે ખરો, પણ એવો અદૃશ્ય થઈને બેઠો છે, પકડાતો નથી. એને પકડી કેવી રીતે શીખી છે? એટલે આપણે જોઈ શકતા જ નથી. અને પકડવો કેમ? પકડે કોણ?
તો એને પકડ્યો કહેવાય. કારણ કે બધી છે, ચોર અને પોલીસ બે એક જ છે. અરૂપ 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 આ ઘડિયાળ છે તો મારાથી દૂર છે, તેથી હું એને ગોળ છે, આવી બ્લુ પટ્ટી છે, પછી આવા કાંટા છે જોઈ શકું. એ રૂપ, એનું રૂપ મેં જોયું ઘડિયાળનું. આ બે પ્યાલાનું રૂપ જોયું, એની માથે વાટકાનું રૂપ જોયું. પણ જો હું એનાથી દૂર હોઉં તો હું એનું રૂપ જોઈ શકું. પરમાત્મા તો અસીમ છે, તો એનાથી બહાર હું કેવી રીતે જાઉં? બહાર જવાની કોઈ જગ્યા જ નથી. ક્યાં ઊભો રહીને આખા આવડા મોટા રૂપને જોવું? અને ઊભો જાઉં, બહાર જાઉં તો હું જીવિત જ ન હોઉં, કારણ કે પરમાત્મા વગર તો જીવાતું જ નથી. એટલે અરૂપ છે. અરૂપ છે એટલે આપણે જોઈ શકીએ, એમને રૂપ છે જ. અસ્પૃશ્ય છે, અસ્પૃશ્ય છે. પરમાત્મા તો છે જ, અત્યારે હાજર છે. તમે પરમાત્મા છો, તમે પરમાત્મા સ્વરૂપ છો, તો હવે પરમાત્મા ને અડો કેવી રીતે, સ્પર્શ કેવી રીતે થાય? જ્યાં છે ત્યાં જ સમજાય છે ને? સ્પર્શ સ્પર્શ કરી શકાય એમ અસ્પૃશ્ય છે. એટલે સ્પર્શ છે છતાંય અસ્પૃશ્ય છે, અચળ છે. ચળ એક જગ્યાએ છે ને બીજી જગ્યાએ જઈ શકે એમ છે, તો એને ચળ કહેવાય. પણ જે છે એમને જ છે, મહાસાગર છે પરમાત્મા. કાળથી પર છે, કાળથી પર છે. કારણ કે અર્જુનને કીધું કે હે અર્જુન, હું સૂર્ય પહેલા હતો, તો હવે કાળની ગણતરી ન્યાય ક્યાં કેલેન્ડર આપણું કામ કરે? આપણું કેલેન્ડર ન્યાય ક્યાંથી કામ કરે? સૂર્ય હતો અને આજી પૃથ્વી નહીં હોય તો હું હોઈશ. એટલે કાળથી પર છું, નિરાકાર છું. હું નિરાકાર છું. ભગવાન એમ કહે છે કે હું નિરાકાર છું. એ ક્યાંય એનો આકાર તો ને દૂરથી જોઈ શકીએ તો આકાર હોય. નિર્ગુણ છું, નિર્ગુણ છું. આ એક બહુ મહત્વની વાત છે. આમાં ગુણ છે, તમો ગુણ, રજો ગુણ, સત્વગુણ જે છે એ પરમાત્મામાં નથી પણ પ્રકૃતિમાં છે. શિવમાં નથી પણ શક્તિમાં છે. અને એ છે માટે જ તેમાંથી જગત ઉત્પન્ન થઈ શકે છે. અક્રિય છે. હવે જુઓ, અક્રિય શબ્દ આગળ તમારે 10 દિવસ સુધી બહુ યાદ રાખવો પડે એમ છે કે એ પરમાત્માની શક્તિ અને શિવ બંને એક સાથે યોગ છે અને કાયમને માટેનો યોગ છે. અને અક્રિય એટલે કંઈ પણ કરવાની શક્તિ એનામાં ન હોવા છતાં, શિવમાં ન હોવા છતાં પણ શક્તિના યોગથી શક્તિમાં એક એવી પ્રકૃતિ એવી ઉત્પન્ન થાય છે, ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, એનાથી આ બધું જગત છે. અક્રિય હોવા છતાં એનો દાખલો તમને કેવી રીતે તો એક લોહચુંબક છે. લોહચુંબક ને લોખંડના કણોને આકર્ષવાની શક્તિ છે. પણ લોહચુંબકનો જે એક પીસ છે એ પીસ અક્રિય છે. લોખંડનો એક પીસ છે એ પીસ અક્રિય છે. એને હું મૂકું, લોખંડનો પાવડર હોય અને એની વચમાં હું મૂકું તો લોખંડના જે પીસ હતો એણે કાંઈ કર્યું નથી, પણ છતાં એને ખેંચાય અને બધા લોખંડના પરમાણુ એની પાસે ભેગા થઈ ગયા. અક્રિય હોવા છતાં એમાં ક્રિયા એક ઉત્પન્ન થઈ
એ ક્રિયા કોનામાં ઉત્પન્ન થઈ? લોખંડના કણમાં. લોખંડનો એ કટકો અક્રિય હોવા છતાં એની હાજરીથી લોખંડના પરમાણુઓમાં પાવડરમાં એક ક્રિયા ઉત્પન્ન થઈ. એવી જ રીતે પરમાત્માની હાજરીથી એ પ્રકૃતિમાં એક ક્રિયાઓ ઉત્પન્ન થઈ છે. એ આ જગત. અપરિવર્તનશીલ. એ તો વાત થઈ કે પરમાત્મામાં કોઈ પરિવર્તન આવતું નથી. જેવા છે પ્રકૃતિમાં છે. પ્રકૃતિમાં પરિવર્તન છે પણ આમાં પરિવર્તન નથી. જેવો પરમાત્મા છે એવા ને એવા જ છે. કરોડો વર્ષથી કોઈ ફેરફાર નથી. સ્વયં પ્રકાશિત છે ને નિર્લિપ છે. હવે જુઓ એક બીજી વાત છે. હવે પ્રકાશિત છે. કોઈ પણ વસ્તુ હોય તો એ એકબીજાથી પ્રકાશિત છે. ત્યારે આ બધા જે ઝાડ છે, થડ છે, જે કંઈક વસ્તુ છે એ પરમાત્માથી પ્રકાશિત છે. હવે પ્રકાશિત શબ્દ શાસ્ત્રમાં વપરાય છે એટલે પ્રકાશ એટલે અંજવાળું નહીં, એમાં ચેતન આવવું, એને પ્રકાશિત કહેવાય છે. હું બુદ્ધિને પ્રકાશિત કરું છું એમ ઘણી જગ્યાએ આવે છે ઉપનિષદોમાં. હું અહંકારને પ્રકાશિત કરું છું એમ આવે છે. તો પ્રકાશિત કરવું એટલે એનામાં તેજ ઊભું કરવું નહીં, પણ એમાં પોતાની હાજરીથી એનામાં એના જેવી એક ક્રિયા ઉત્પન્ન થવી એટલે પ્રકાશ કહેવાય છે. પ્રકાશ એટલે અંજવાળું નહીં. પ્રકાશ એટલે એનામાં એક ક્રિયા ઉત્પન્ન થવી. હું બુદ્ધિને પ્રકાશિત કરું છું, હું અહંકારને પ્રકાશિત કરું છું, હું શરીરને પ્રકાશિત કરું છું એમ કે છે. એટલે આ પ્રકાશિત નિર્લેપ. એ તો વાત થઈ ગઈ કે ભાઈ વરસાદ આવે તો પડદાને કાંઈ થતું નથી, અગ્નિ લાગે તો પડદાને કાંઈ નથી થતું. ગમે એટલા વાવાઝોડા થાય તો પરમાત્માને કાંઈ છે નહીં. ગમે એવા ધરતીકંપો થાય તો પરમાત્માનું જે અખંડ વ્યાપક પરમાત્માની અંદર વિશ્વ કેવડું, પરમાત્માની અંદર વિશ્વ કેવડું. વિશ્વ એક મોસંબી કરતા પણ નાનું. કદાચ એમ કહી બહુ મોટું કરવું હોય ને તો તમે ખાલી આ ચીકુ જેવડું કહી શકો. પરમાત્માની સામે વિશ્વ એક ચીકુ જેવડું કહી શકાય. હવે એવડાની અંદર સૂર્ય છે, એની અંદર ગ્રહો છે, નક્ષત્રો છે, તો એની અંદર આપણી પૃથ્વી કેવડી. પરમાત્માની સરખામણીમાં જો લીંબુ જેટલું વિશ્વ હોય કે ચીકુ જેટલું હોય તો એની અંદર જો એવડું જ હોય તો પછી એની અંદર આપણી પૃથ્વી કેવડી. તો હવે એ પૃથ્વી એવડી એ પૃથ્વી હોય તો કેટલી? ચણા કરતાં નાની. ચણા કરતાં નાની જો પૃથ્વી હોય તો એની અંદર ભારત ક્યાં? અને એની અંદર ભારતને જોવા બેસો તો એમાં પાછું ગુજરાત ક્યાં? અને ગુજરાતને જોવો તો પછી એની અંદર સુરત તો ગોઈતું જડે નહીં. અને સુરત જો ગોઈતું ન જડે તો એમાં હું ક્યાંથી જડું? આ વાત છે, આ વિશ્વ છે. એટલે જ ભાઈ
એમણે કીધું કે મને સુખદેવ આપો તો કોક હવે પછી કહે કે દુનિયા જગતને કંઈક સમજાવે, એટલે વ્યાસ ભગવાનને એ સુખદેવ આપ્યો. ટાઈમ પૂરો થઈ ગયો છે. આપણે હજી પરમાત્માને પરોક્ષ રીતે જાણ્યા. પરમાત્માના ગુણ દોષ સત્ય જે છે તે શંખચક્ર ગદાવાળા નહીં, પણ જે પરમાત્મા વ્યાપક છે, જે પરમાત્માથી આખું જગત વ્યાપક છે, જે પરમાત્માથી આખું જગત સર્જન થાય છે, વિસર્જન થાય છે, એ જગતમાં જે પરમાત્મા કાર્યશીલ છે તે પરમાત્માને આજે પરોક્ષ રીતે આપણે જાણ્યા. આવતીકાલે આપણે પ્રકૃતિને જાણશું, અને પ્રકૃતિ પછી જાણ્યા પછી હવે સદૈવ આપણે જનક રાજાએ જે કીધું કે અનુભવ થયો છે કે હું આખા જગતને પ્રકાશું છું, તો કેવી રીતે પ્રકાશે છે એ આપણે જાણી લઈશું કાલે. ચાલો, હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા દ્વિદ્વિષાવહે. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. સ્વામીજી જ્યાં સુધી નીચે ઉતરે ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ન છોડે, અને ભોજન દરેક વ્યક્તિ આ ભોજન પ્રસાદ લેવાનો છે. ખાસ નમ્ર વિનંતી છે. અને પ્રથમ ભોજન લેવા માટે બહેનો જાય તો સૌથી પહેલાં સ્વામીજી નીચે ઉતરી જાય ત્યાં સુધી કોઈ જાતની ઉતાવળ વગર શાંતિથી પોતાના સ્થાને આપ લોકો બેઠા રહેજો. હરિહર.